ચોવીસથી 48 કલાકમાં ખાસ કરીને ગુજરાતમાં વરસાદનું કેવું વાતાવરણ રહેશે? આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વરસાદ મોટા પ્રમાણમાં થવાની શક્યતા છે. વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ગાંધીનગરના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, વાવ થરાદના ભાગો અને સાબરકાંઠા અરવલ્લીના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના કોઈ ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ 15 ઓગસ્ટમાં અરબ બંગાળ ઉપસાગરના ભેજના કારણે મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદાના જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. હમણાં વરસાદ પડી રહ્યો છે તે આશ્લેષા નક્ષત્ર છે, જેનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે બરાબર રહે કૃષિ કાર્યો કરવા સારા રહે. તારીખ 17થી 19માં પણ ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. મઘા નક્ષત્રનું આ વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. 23 ઓગસ્ટથી 28 ઓગસ્ટ વચ્ચે પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તેમજ તારીખ 9 સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે. ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગર અને અરબ સાગર બંને સક્રિય થવાની શક્યતા રહેશે. ખાસ કરીને અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેશે, જેના કારણે દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે. શિયાળામાં વરસાદી ઝાપટા શિયાળુ ભાગ માટે ધીરે ધીરે વરસાદી ઝાપટા સારા ગણાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડી શકે. તેમજ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડી શકે. મહારાષ્ટ્રના ભાગોમાં પણ ધીરે ધીરે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધી શકે. આ ઉપરાંત તારીખ 12મી સપ્ટેમ્બરથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. શ્રાવણ વદના પાછલા દિવસથી શ્રાવણ સુદ ભાદરવ સુદ પાંચમ સુધી વરસાદ થતો રહેશે. ગણેશ ચતુર્થીના દિવસોમાં આ વરસાદ થતો રહેશે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ આ વરસાદ થતો રહેશે. ગણેશ વિસર્જનની આસપાસ પણ વરસાદ થતો રહેશે. ભાદરવ સુદના માસમાં પણ વરસાદ થતો રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે, આ વરસાદ ગરમી વચ્ચે પણ થવાની શક્યતા છે. 13મી સપ્ટેમ્બરમાંથી ગરમી પડે અને 23 સપ્ટેમ્બરમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. ગરમીના કારણે હવાના હળવા દબાણ ઊભા થાય અને વરસાદ પડતો રહે. તેમજ તારીખ 10 ઓક્ટોબર પછી પણ વરસાદ થતો રહેશે. ઓક્ટોબર નવેમ્બરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. લગભગ સ્વાતિ નક્ષત્રમાં વરસાદ થતાં કહેવાય છે કે તેના બૂંદથી માછલીના પેટમાં જાય તો મોતી થાય છે. સ્વાતિ નક્ષત્રમાં પણ દરિયામાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ચોમાસું મધ્યથી પાછલી અવસ્થામાં ધીરે ધીરે જશે, પણ પાછોતર વરસાદ સારો થવાથી ઊભા કૃષિ પાકોમાં હરકત આવી શકે અને ખેતરમાં પડેલા પાથરામાં ઘેરી જીવજંતુનો ભય રહે. જી.